જગન્નાથ મંદિરમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે। નવા વર્ષે ભગવાનને 151 વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો છે। નવા વર્ષના શુભ દિવસે ભક્તોની મંદિરોમાં ભારે ભીડ ઉમટી રહી છે। જગન્નાથના દર્શન સાથે ભક્તોએ નવા વર્ષની શરૂઆત કરી છે। મંદિરમાં વિશેષ આરતી અને પ્રસાદ વિતરણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। નવા વર્ષ નિમિત્તે જગતગુરુ દિલીપદાસજીએ પણ શુભકામના પાઠવી છે અને સાથે જ નવા વર્ષની શુભકામના આપીને સૌ કોઈ ભક્તો અહીંયા દર્શન કરવા પહોંચી રહ્યા છે। અન્નકૂટના દર્શન છે। જગન્નાથ ભગવાનને અન્નકૂટ ધરવામાં આવ્યું છે। 56 ભોગ ધરવામાં આવ્યા છે અલગ અલગ પ્રકારના અને ભક્તો પણ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે અને નવા વર્ષની શરૂઆત કરી છે। નવા વર્ષના ભગવાન જગન્નાથજીના સૌના ઉપર કૃપામય આશીર્વાદ રહે, મંગલમય બની રહે। ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ મંગલ કામના। મળેલું માનવ જીવન ધર્મ, રાષ્ટ્ર અને સમાજની સેવા કરીને કૃતાર્થ થાય એવી મંગલ કામના કરીએ છીએ અને આપણું આ ભારત દેશ, ભારત માતાની ભૂમિ પર ના સર્વ પર ભારત માતાની અને ભગવાન જગન્નાથજીની અસીમ કૃપા રહે। વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ। સૌના વંશમાં, સૌની કુલ પરંપરામાં આવી ઐશ્વર્ય, ભક્તિ પ્રદાન અને સેવા ધર્મમ પરિત્યજ્ય સનાતન ધર્મની એ પરંપરામાં બની રહે એવી મંગલ કામનાને પ્રાર્થના કરીએ છીએ। જગતના નાથ એવા જગન્નાથ અને અમદાવાદમાં વિશ્વ વિખ્યાત ભગવાન જગન્નાથજીના દર્શનનો લહાવો નવા વર્ષ નિમિત્તે ભક્તો લઈ રહ્યા છે। સાથે જ આજે દરેક મંદિરોમાં નવા વર્ષ નિમિત્તે અન્નકૂટના આયોજન રાખવામાં આવતા હોય છે। ત્યારે અમદાવાદના વિશ્વ વિખ્યાત ભગવાન જગન્નાથ મંદિરમાં પણ 151નો અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે અને ભક્તોનું ઘોડાપૂર છે તે દર્શન કરવા માટે ઉમટેલું નજરે પડી રહ્યું છે। આજના દિવસના દર્શનનો લાભો ભક્તો ક્યારેય લેવાનું ચૂકતા નથી અને એ જ ઉત્સાહ ઉમંગ સાથે ભક્તોનું ઘોડાપૂર છે તે દર્શન માટે ઉમટેલું નજરે પડી રહ્યું છે। ભક્તોની પણ ભારે ભીડ છે તે દર્શનને લઈને જોવા મળે છે। મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર છે તે દર્શન માટે ઉમટેલું નજરે પડી રહ્યું છે। સાથે જ આજના દિવસના દર્શનનો લાહવો કેટલો અનેરો હોય છે। આજના દર્શનની તો વાત જ ના થાય। ભગવાનને જુઓ, અન્નકૂટ જુઓ। ભગવાનને જોઈને પણ ભક્તો છે તે ધન્યતા અનુભવતા હોય છે અને એ જ ઉત્સાહ, એ જ ઉમંગ સાથે દર્શનાર્થીઓનું ઘોડાપૂર છે જે વિશ્વ વિખ્યાત ભગવાન જગન્નાથ મંદિરમાં જોવા મળી રહ્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો સૌ કોઈ અમદાવાદ ઇસ્કોન મંદિર હોય કે ભદ્રકાલી માતાજીનું મંદિર હોય કે જગન્નાથ મંદિર હોય, સૌ કોઈ પહોંચીને દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે। જગન્નાથ મંદિરમાં અન્નકૂટ દર્શન પણ છે જ્યાં ભગવાનની 56 ભોગ ધરવામાં આવ્યા છે અને દૂર દૂરથી ભક્તો જે છે તે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે અને નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે।